અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને વધુ આધુનિક અને ગુણવત્તાસભર સારવાર મળી રહે તે હેતુથી વધુ એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો કરવામાં આવ્યો છે, જેમાં રાજ્યમંત્રી દર્શના વાઘેલાના હસ્તે ENT વિભાગમાં અત્યાધુનિક CO2 લેઝર મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ મશીનથી હવે નાક, કાન અને ગળાના દર્દીઓને વધુ ચોકસાઈભરી અને આધુનિક સારવાર મળી શકશે। તો CO2 લેઝર ટેકનોલોજીના ઉપયોગથી સર્જરી દરમિયાન ઓછો રક્તસ્રાવ થશે, સર્જરી વધુ સુરક્ષિત બનશે તેમજ દર્દીઓ ઝડપથી સ્વસ્થ થઈ શકશે। અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ENT ડિપાર્ટમેન્ટમાં CO2 લેઝર મશીન 2 કરોડના ખર્ચે CSR આપનારી કંપની એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે। આપણા માટે આનંદની વાત છે કે સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટામાં મોટી હોસ્પિટલ છે। ત્યાં અદ્યતન સુવિધા સાથે મશીનરી સરકાર પણ પ્રોવાઈડ કરે છે અને મેં એરપોર્ટ ઓથોરિટીમાં રજૂઆત કરી હતી કે સિવિલ હોસ્પિટલમાં મશીનની જરૂરિયાત છે, તો 2 કરોડ રૂપિયાના ખર્ચે એરપોર્ટ ઓથોરિટીએ અહીંયા મશીન ઉપલબ્ધ કરાવ્યું છે। અહીંના જે દર્દીઓને એમની યોગ્ય સુવિધા મળે એ દિશાની અંદર મને પણ સૂચન કરે છે, બેનને પણ સૂચન કરે છે અને અમે CSR અથવા તો સરકારમાં રજૂઆત કરીને વધારે સુવિધા દર્દીઓને ઉપલબ્ધ થાય એ દિશાની અંદર અમે પ્રયત્ન કરીએ છીએ।